આ તરફ છોટાઉદેપુરના ઓળિયાંબા ગામે પણ ખેડૂતના ખેતરમાં ભીષણ આગ લાગી। તુવેરનો તૈયાર પાક જોતજોતામાં બળીને ખાખ થયો। અત્યંત ચિંતાજનક ઘટના। આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ બચાવવા લાયક કશું રહ્યું નહીં। આસપાસના અન્ય ખેતરોમાં પણ આગ ફેલાવાની શક્યતા હતી। ફાયર બ્રિગેડની ટીમના કારણે એ આગ અટકી અને મોટી હોનારત ટળી હતી। આગ કયા કારણોસર લાગી તેનું કારણ સામે આવ્યું નથી, પરંતુ આ આગથી ખેતર માલિકને મોટું આર્થિક નુકસાન। અમે સવારે તુવેરો કાપવા કન ખેતર આવ્યા તો ખેતર में ગોટાળા ન કરી દેલા એટલે જલ્દી જલ્દી આવ્યા તે આગ લાગેલી। આ ભાઈનું ખેતરમાં આ તુવેરો હતી જ આ તુવેરોને બરાબર આગ લાગેલી હતી ને એ આવતા આવતા અમે બધી સળગી ગઈ ને હવે કઈ રીતે હલી ગયું એ તો હવે એ ખેતર માલિકના જાણે, પણ અમે જાણ કરવાથી અમે